સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરની 6 વિવિધ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાના તપાસમાં સબ સ્ટાન્ડર્ડ્સ જાહેર થયા છે. ઉધનાની જ્યોતિરાદિત્ય ફૂડ્સ, ડભોલીનું અક્ષર ઘી, રેલવે સ્ટેશન પાસેની આકાશ મોટેલ્સનું દહીં અને વેસુ બમરોલીના સ્ટોરમાંથી લેવાયેલા ગોળના નમૂના ગુણવત્તામાં નિષ્ફળ રહ્યા છે. લસકાણામાં અગાઉ ઝડપાયેલા 300 કિલો ભેળસેળિયા ઘીના મામલે પણ કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં પામ ઓઇલ અને કેમિકલ ભેળવી નકલી ઘી બનાવવામાં આવતું હતું. હું બી.આર. બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં ઘી, દૂધ, ગોળ વગેરેનું વેચાણ કરતી અને બનાવતી સંસ્થાઓમાંથી તપાસ કરી અને તેમાંથી નમૂનો લેવામાં આવેલ, જેમાંથી 6 સંસ્થાઓના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. એટલે શું બેસે કરે સર ગોળની અંદર? ગોળની અંદર કલરની હાજરી જોવા મળેલ છે. કઈ કઈ ડેરીના નમૂના ફેલ થયા છે અને શું શું ફેલ થયું છે? જ્યોતિરાદિત્ય ફૂડ પ્રોડક્ટ, અક્ષર ઘી, આકાશ મોટર્સ, ન્યૂ ધનલક્ષ્મી જનરલ સ્ટોર, અલ્પેશભાઈ અને કૃષ્ણ સુપર સ્ટોરના ઘી, ગોળ, ટેબલ માર્કેટિંગ વગેરે નમૂનાઓ નપાસ થયેલ છે. હવે કઈ રીતના કાર્યવાહી છે? હવે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે તેઓની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આ લોકો કેમ નથી સુધરી રહ્યા? એ લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે ધીરે ધીરે એમાં ઘટાડો થઈ જશે.